ચાલો આપણે આજે બનાવીશું પૌવા. પૌવા પહેલાં તો પલાળીને થાળમાં કાઢી દીધા છે. જોઈ શકો છો. પૌવા માટે જો આપણે લીલવા લઈ લીધા છે, ગરમ મસાલો છે, ખોળ છે, મીઠા લીમડાના પત્તા છે, સીંગ છે, કોથમીર કાપેલી છે, પછી આ છે દાડમ, ટામેટાં છે, લીલા મરચાં છે. આટલી વાનગી આપણે તૈયાર કરી દીધી છે. ચાલો આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈશું. પછી એક નાનો તપેલો લઈ લઈશું. તપેલો લઈ લીધો પછી આપણે એમાં નાખીશું તેલ વઘાર કરવા માટે. ચાલો આપણે હવે તેલ આવી ગયું છે, તેલમાં નાખીશું આપણે રાઈ. પહેલાં રાઈ નાખ્યા પછી આપણે નાખી દઈશું મોય સિંગદાણા. તેમાં આપણે પહેલાં સિંગદાણા શેકી દેવાના. હવે આપણે નાખીશું લીલા મરચાં. ચાલો હવે આપણે મરચાં તૈયાર થઈ ગયા છે સળીને, તો આપણે હવે નાખીશું મીઠો લીમડો. મીઠો લીમડો નાખીને હલાવી દેવાના અંદર. મીઠો લીમડો નાખ્યા પછી આપણે નાખીશું ટામેટાં. ચાલો આપણે હવે ટામેટાં સળી ગયા છે એટલે નાખીશું ગરમ મસાલો. ગરમ મસાલો હલાવી દેવાનો. તો આપણે હળદર અને મીઠું બેને ઉમેરી દેવાનું અંદર. ચલો હળદર નાખી દયા પછી આપણે નાખીશું ખટમૂટા કરવા માટે લીંબુનું પાણી. ચાલો લીંબુનું પાણી નાખ્યા પછી આપણે થોડા રાહ જોઈ પછી આપણે નાખીશું ખાંડ. ખાંડ નાખીને હલાવી દેવાનું. ખાંડ નાખીને હલાવી દેવાનું. પછી તેલ હોય એટલે ખાંડ ગળાની હાટે એટલે થોડું પાણી ઉમેરવાનું હોય થોડાક. ચાલો હવે બધું આપણે તૈયાર થઈ ગયું છે. આપણે હવે નાખી દઈશું પૌવામાં. પૌવામાં પછી નાખીશું આપણે કિસમિસ. પછી નાખીશું આપણે દાડમ ફોલેલી. પછી નાખીશું આપણે ધાણા. પછી આપણે કરી દઈશું મિક્સ.